ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગ સક્રિય બન્યું છે। ખાસ કરીને વેરાવળ રેન્જમાં વન્ય પ્રાણીઓને પાણીની તંગી ન સર્જાય તે માટે કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। આ પગલાંથી સિંહ, દીપડા સહિત અનેક વન્યજીવોને ઉનાળામાં પીવાનું પાણી સરળતાથી મળી રહેશે। વન વિભાગ દ્વારા પાણીના કુંડોથી સફાઈ, નિયમિત પાણી ભરવાની વ્યવસ્થા અને ખાસ દેખરેખ માટે પણ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। કુદરતી સ્ત્રોત સુકાઈ જતા વન્યજીવો જંગલ છોડીને બહાર ના આવે તે માટે પણ આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। ગીર જંગલમાં વન વિભાગ સક્રિય બન્યું છે, જે વેરાવળ રેન્જમાં પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। સિંહ, દીપડાને પણ પીવાનું પાણી મળશે, જે ઉનાળામાં વન્યજીવોને મોટી રાહત મળી રહી છે। આ કૃત્રિમ પાણી પોઈન્ટ કાર્યરત કરવામાં આવે છે, જે જંગલ બહાર ન આવે તે માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। સુનિલ પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષક, વેરાવળ। આમ જોવા જઈએ તો જંગલમાં પાણીના સ્ત્રોત હોય છે, પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વેરાવળ રેન્જ એટલે કે વેરાવળ તાલુકો અને સૂત્રાપાડા તાલુકો બંને તાલુકામાં થઈને કુલ 8 પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલા છે। 8 પાણીના પોઈન્ટમાં 5 પાણીના પોઈન્ટ છે એ ટેન્કરથી ભરવામાં આવે છે, 2 પાણીના પોઈન્ટ છે હેડપંપથી અને 1 પોઈન્ટ છે એ વિન્ડમિલ એટલે કે પવનચક્કીથી કાર્યરત છે। આમ અલગ અલગ પ્રાણીઓમાં જોવા જઈએ તો શાકાહારી વન્ય પ્રાણીઓમાં નીલગાય, ચિત્તલની સંખ્યા ખૂબ ઓછી છે। એની સિવાય સસલા, ભૂંડ આ પ્રાણીઓ, એની સિવાય માંસાહારી પ્રાણીઓમાં સિંહ અને દીપડા, આ પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે, રેવન્યુ વિસ્તારમાં ન જાય